એ બાપા અહીંયા હરગવે હું બેહી રહ્યો હો? બટા બેહવું પડે બેહવું, લકર તારા બાપ આખું ગામ છીંગું લઈ જાય. એ તને નથી ખબર, મફત જડે ને કોઈ વેસાતું લે એમ નથી. એ બાપા તમારી વાત હાસી, આમ તો હરગવાનો ભાવ સારો છે, તમ ધ્યાન રાખો. એ કમાલા દીકરા, શું કામ છે? તું ગરજ વગર આવે એમ નથી, બોલ. એ કમા આ ઢીસણ બહુ દુખે છે ને, એટલે ડાક્ટરે હરગવાની શીંગુનું શાક ખાવાનું કીધું છે. અને હરગવો તારે એક ને ભીમા, તને હરગવો તો દઉં, પણ મારે માનતા છે. માનતા? એ હા, જે સિંગુ લેવા આવે ને એને મારી મારી સિંગુ દેવાની. એ હા. ચમલા ફરતો હાલે બેબલા, હું બીજી લેતો આવું. એ કમા એ ઉભો રે, એ ઘરમાં હું એકલો જ જામ ને તે એક સિંગે થઈ રહી છે. મારા દીકરી કમલે પરવર પાડી દીધી. ભીમા કાકા, આ એક હરગવાની સિંગ હાથમાં છે અને આ ઢીંઢું કેમ ખંજોરો હો? એ ટપુડા એ ઓલા કમલા આગળ શીંગુ લેવા ગયો હતો, તે મારા દીકરે એક તોડી અને ઢેંઢા ઉપર વરગાડીને તે બીજી જ મેં માગી જ નહીં. એમ નહીં, તમને એક સિંગ તોડી અને ઢીંઢામાં જ કામ મારી? મારો દીકરો કે માનતા છે શીંગ મારી મારીને દેવાની. એ ભીમા કાકા, એ તો બધાય બાના છે, એ છે શીકણો. કોઈને આમ જો હરગવાની સિંગ મફતમાં દે એવો નથી. એ હું તો કહું છું કે ભગવાન એનો હરગવો બારી દે તો સારું. એ ભીમા કાકા, એમ એનો હરગવો ન બરે, અને જો હું કહું ને એમ કરો ને તો એનો હરગવો જ કાપી નાખવો છે આપણે. એ બોલ બોલ ટપુડા, એનો હરગવો રહેવા જ નથી દેવો. લ્યો ભીમા કાકા કહું. વાહ ટપુડા વાહ, તારો આડિયો હારો છો. હાલો. જીણિયા, એ જીણિયા, શું ઉપાધિમાં બેઠો છો? એ ટકા ઉપાધિ જ હોય ને, મારું બેટું ક્યાંય કનાનો મેર નથી પડતો. એ ભાઈબંધ, ઉપાધિ કરમાં, મારા ઘીરે હારું છે ને તો મારો મેળ નથી પડતો. એ ટકા તારો મેર તો પડી જાય એવો હે, પણ ઓલો તારો બાપો હરગવા હામું જોઈને જ બેઠો હોય, ક્યાંક ગામત્રે જાય તો કોક વાવડે ને. એ જીણિયા, મારો બાપો હરગવા સામે નો બેહે ને તો ગામના બધા હરગવો લઈ જાય મફતમાં, અને પાછો અત્યારે હરગવાનો ભાવે બહુ છે. હા ટકા, તારા બાપાની હરગવો હારો થાય છે ને તો તારી જાન ઓન જૂથ છે. એ ભાઈબંધ, તું ટેન્શન લેમાં, મારું થાય છે ને તો હું તારું ગમે ત્યાં કરાવીશ. સમજો ભીમા કાકા, મેં કીધું ને એટલું જ કરજો. હું તમારે હારે સૌ પાછા ન પડતા. આમ જો ટપુડા, મને જોગડિયા બોગડિયા જોતા નહીં આવડે. એ તમારે ક્યાં સોગડિયા બોગડિયા જોવા? સારું આમ તમારા દાદા ફરજ બેઠા છે. હાલો હાલો, કામ થઈ ગયું આપણે. મારા દીકરા આ કયા ગુનાના? એ કમા દાદા, તમારા છોકરાનું ક્યાંય થાતું નથી ને એટલે હું દાદાને લાવ્યો છું કે જો જોઈ દે ને તો એના છોકરાનું ક્યાંક થઈ જાય. હાલો ઓસરીમાં. બેહો દાદા. એ કમા દાદા, મને તમારા છોકરાની બહુ ઉપાધિ થતી હતી. કીધા વાંઢો રખડે છે ને એટલે કીધા દાદાને જો જોરાવા લઈ જાઓ. એ હારું કર્યું ટપુડા, હારું કર્યું. એ તો બરોબર છે, વાતું નહીં ખૂટે. દાદા ટીપું ખોલો તમારું. કા દાદા, આમ કેમ હામું જુઓ છો? એ આ કમલાના ઘરમાં અરસ છે, અરસ.
હે એ હા એ કમલા તારા ઘરમાં ઓલું હરગવાનું ઝાડવું રહેશે ને ત્યાં લગી તારા છોકરાનો ક્યાંય નહીં મેર પડે. દાદા એનું શું કરવું? એ કમા દાદા હવે એનું કાંઈ ન થાય. આમ જો કુવાડો લઈ અને ઓલો હરગવો કાપી નખાય. આ છોકરો હાસું કે છે. એ કાપી નાખી ને તો સિંગુ ઉતરતી બંધ થઈ જાય છે. એ કમા દાદા સિંગુને અને પૈસાને ન રોવાય, નકર હે ને તમારો છોકરો આજીવન નીચે વાંઢો. છોકરો હાસું કે છે હાસું. હે દાદા હરગવાનો કાપી નાખી તો છોકરાનું થઈ જાય છે. એ થઈ જાય છે થઈ. મારા જો કોઈ ખોટા ન પડે. એ કમા દાદા હવે વિચાર ન કરાય અને ઉપાડો કુવાડો અને કાપી નાખો હરગવો. એ ટપુડા એ જામો પડી ગયો. હવે કમળાનો હરગવો રહેશે નહીં. અરે ભીમલા ઓલો એનો છોકરો સામું આવે છે, બાજી બગડે નહીં તો સારું. એ બાપા આ કુવાડો લઈને ક્યાં ઉપડ્યા? હરગવો કાપા. એ બાપા ગાંડા થઈ ગયા છો? ઓલો હરગવો કાપી નાખશો તો કમાણી બંધ થઈ જાય છે. બેટા હરગવો છે ને તો તારું ક્યાંય થાય છે નહીં. આવું તમને કોણે કીધું? એ ઓલા દાદાએ કીધું તું, દાદો બેઠો. મારે દીકરે મારે આને મારા બાપાને ઊંધું જલાયું. એ બાપા એવું કાંઈ ન હોય, હેઠા બેહો હેઠા. એ ના ગધેડા તને ન ખબર પડે. હરગવો તો કાપી જ નાખી. એ બાપા હરગવો ભલે કાપો પણ હારું છોકરી જોઈને કાપજો. બેટા ઈ તો જોવાનું રહી ગયું. હાલો હાલો બાપુ. ભીમલા બાપાને છોકરો પાછો લાવે છે, આપણી બાજી બધી બગાડી. દાદા તમે જ છો? હરગવાન ઝાડ કાપવાનું તમે કીધું? પણ છોકરીયું તો જો સારું છે ને. કેમ દાદા કાંઈ બોલતા નથી? પહેલા એમાં એવું છે ને કે દાદા રહ્યા ને એક જ દાન ટીપણું ફોરે છે, ફરીને ફોરતા નથી. પણ કહી દેશે બધું હાસવું. એ બાપા તો તમે ઘડી હેઠા બેહો, હું ગામમાં જઈ અને છોકરીયું જોતો આવું, પછી આપણે મુહૂર્ત કરી. કમા દાદા આપણા ગામમાં કોઈ જોતું નથી. આ તમારો ટકો જોવરાવા જોઈ ક્યાં? એને આવશે આવતા વાર. અને હું તો કહું છું કુવાડો લઈને ભસકાઈ નાખો ને. એ ટપુડા ઘડી હેઠો બેસ ને. એ આવો બાપુ આવો, અંદર વી આવો ને. એ બાપુ તમે શું કામ કરો છો? બટા હું તો હાથ જોઉં છું. એ બાપુ તો મારો હાથ જોઈ દો ને. મારું દીકરું મારું ક્યાંય નક્કી જ નથી થતું. નક્કી ક્યાં તંબુરામાં જ થાય. ઘરમાં તારું બાપ કાંઈ નથી. દીકરી તને દે કોણ? એ તારે હાથ નથી જોવરાવાનો, તારે હરખો ધંધો કરવાનો છે. ધંધે ચડી જા. એ બાપુ કામ તો કરું છું પણ ક્યાંય હરખું નથી આવતું. જીણિયા, એ જીણિયા, આ કોણ છે? ભીમનાથનો ખૂટ્યો. હે? એ ગધાડા જોઉં છું નથી દેખાતું? એ બાપુ મારે તમારું જ કામ છે, મારા ઘીરે હાલો. કા મારો દીકરો મારા ઘીરે એક ઢોંગી આવ્યો છે અને મારા બાપાને હરગવાનું ઝાડ કપી નાખશે. એવા ઢોંગીને પાઠ ભણાવવો જ જોઈએ. એવા માણસોના લીધે ધંધામાં અમને ધક્કો લાગે છે. ટકા આ બાપુની વાત હાચી છે. દીકરા મારાને એવો પાઠ ભણાય કે ક્યાંય સારો ન કરે. જીણિયા તો તમારા બેયને મારી મદદ કરવી પડે. દીકરા મારાને પાઠ તો હરખો જ ભણાવવો છે. અને તૈયાર છે, બોલ શું કરવાનું છે? તો સાંભળો. રેડી? હા હાલો તો. લાય હવે હું મારી તૈયારી કરું. એ બાપા એ હવે ઉતાર રાખ. તારો છોકરો ક્યારે આવશે? અમારે મંતર બોલવાનું થાય છે મોડું. બાપુની વાત હાચી છે. કમા દાદા હું તો કહું છું કરો કુવાડો તૈયાર. હાલો
એ બાપા વિમલા ખરા ટકે મારે દીકરી બાજી બગાડી હો. પણ ટપુડા આ કોણ છે? શી ખબર. આ બીજા બાપુને લાવ્યો છો અને હરખું જોઈ અને એના મૂળિયાત કાઢવા છે. આ કાપવાનો જો કોને જોયો તો મેં. તમે જોયું તો હાસું પણ થોડુંક અધૂરું જોયું. એ આ બાપુ રહ્યા ને એ એક જ દાણ જોવે છે પણ જી કે ને એ હાસું જ કહી દે છે. એ ગધાડા અડધું જોઈ અને વિધિ કરાય. જો કોને જોયા છે? આ હરખવાની સિંગુ પાસ મારજો ને તે જ વિધિ પૂરી થાય છે. એ હારું હારું બાપુ. બાપુ થઈ જાવ તૈયાર એટલે વિધિ થાય પૂરી. એ બટા હવે કુવાડો વાપરો. એ બાબા ઘડીક ઊભો રે. આ જોવાળાને કોણ લાવ્યું તું પાસીને મારવાની? ઈ તો અમારા ટપ્પુભાઈએ જોઈને મદદ કરવામાં તો પેલો નંબર હોય. કા ટપ્પુભાઈ તો રહી જાવ હરખા. એ અમે તો વિધિ પૂરી થઈ. અમે તો તમારા બાપને કાપો. ઉભા રહો. ઈને હરખો કાપવાનો છે. ઈને મારો દસ પછી થાય બસ. એ બાપા હરગવો તો તમારે કાપવાનો છે. ઢુકડા વી આવો. આ વિવાય બોલા વિવાય. બાપા આમ ફરો. હાય બાપા. એ બાપા હજી તો એક જ થઈ છે. 9 બાકી છે. ઢુકડા વી આવો. એ નથી કાપતો હરગવો. બધા વેચી ના થાવ. એ મોટા માચમાં તમે હાલીને ક્યાં ઉપડા? તમને તો સ્પેશિયલ લેવા આવે છે. ના ના અમે હાલી દીવા જઈશું. એ હાલીન નહીં, દીકરો માર્યો ધોળામ ધોઈ જાયશો. એ સાહેબ લઈ જાવ આ બે ઢોંગીને. હમણાં મારા બાપા મૂર્ખા આગળ ઓલો હરગવો કપી નાખત. હલો આમ બે મોર થાવ. તમારી જાત ના આવી રીતના કામના ને છેતરો હો ને. You're